તાલુકાના ગોલાવ પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ઇકો કારમાં સવાર 5 લોકોના કમકમાટીભર્યું મોત નીપજ્યા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને ગોધરાની હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા। છોટાઉદેપુર જિલ્લાના કાનાવાટ ગામમાં 7 વ્યક્તિઓ ઇકો કારમાં સવાર થઈ ગોધરા ખાતે મેડિકલ સારવાર અર્થે આવ્યા હતા। સારવાર કરાવીને પરત પોતાના ઘરે ફરી રહ્યા હતા તે દરમિયાન ગોધરા તાલુકાના ગોલાવ ગામથી માત્ર અડધો કિલોમીટરના અંતરે ઇકો કાર સામેથી આવતા ઇન્ડિયન ઓઇલના ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી। ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 4 જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્તો 2 વ્યક્તિઓને દેવગઢ બારિયા ખસેડવામાં આવ્યા, જ્યાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે 2 વ્યક્તિઓ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા। ગોલાવ આઈટીઆઈની આગળ અકસ્માત થયો। ઇકો કાર અને ઇન્ડિયન ઓઇલનું ટેન્કર 2 અથડાતા। ઇકો કારમાં 8 થી 9 જણને ઈજા થઈ, એમાં 5 જણ મૃત્યુ પામ્યા છે અને 3 જણને ક્રિટિકલ કેસ છે, સિરિયસ છે। 2 જણા દેવગઢ બારિયા સિવિલમાં છે અને 5 જણા ગોધરા સિવિલ ખાતે છે। જીગર બારોટ, પાયલોટ, લોકેશન સિમલિયા। આજરોજ સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે 6 વાગ્યા પછી 108 મારફતે 5 દર્દીઓ લાવવામાં આવેલા, જેમાંથી 4 મૃત હાલતમાં હતા। 1 દર્દી સારવાર હેઠળ હતું, જેને આગળ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવેલું। 108 કર્મીના જણાવ્યા પ્રમાણે એ દર્દીઓ ગોલાવ પાસે થયેલ એક્સિડન્ટની